નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું સુપ્રીતિ તિવારી. આઝાદીના પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. સમાચારની શરૂઆતમાં વાત કરીએ. દિલ્હીમાં 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી. પીએમ મોદી લાલ કિલ્લા પરથી 12મી વખત તેમણે ધ્વજવંદન કર્યું, સંબોધન કર્યું. નવું ભારત થીમ પર તેમના દ્વારા સંબોધન કરવામાં આવ્યું. તો આઝાદીના 78 વર્ષ અને જશ્નનો આ દિવસ લાલ કિલ્લા પરથી પીએમ મોદી દ્વારા મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી. દિવાળી પર દેશવાસીઓને ગિફ્ટ મળશે. નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ લાવીશું, તે પ્રકારનું સંબોધન પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું. લોકોની જરૂરિયાત પર ટેક્સ ઓછો થશે. એમએસએમઈ, લઘુ ઉદ્યોગ ને મોટો લાભ થશે, તે પ્રકારની જાહેરાત કરવામાં આવી. हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं. ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे. सामान्य मानवी की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे. बहुत बड़ी सुविधा बढ़ेगी. हमारे एमएसएमई, हमारे लघु उद्यमी, इनको बहुत बड़ा लाभ मिलेगा. रोजमर्रा की चीजें बहुत सस्ती हो जाएगी. आज भारत दूध, दाल, जूट जैसे उत्पादन में नंबर 1 है दुनिया में. आज दुनिया का दूसरा सबसे बड़ा फिश प्रोड्यूसर. मेरे मछुआरा भाई बहनों की ताकत देखिए. इस प्रोड्यूशन में दुनिया में हम दूसरे नंबर पर पहुंच चुके हैं. भारत के किसान, भारत के मछुआरे, भारत के पशुपालक, उनसे जुड़ी किसी भी अहितकारी नीति के आगे मोदी दीवार बन के खड़ा है. भारत अपने किसानों, अपने पशुपालकों, अपने मछुआरों के संबंध में कभी भी कोई समझौता नहीं स्वीकार करेगा. स्टार्टअप से लेकर स्पेस सेक्टर तक हमारी बेटियां छाई हुई हैं. खेल के मैदान में छाई हुई हैं. फौज में चमक रही है. आज गर्व के साथ नारी कंधे से कंधा मिलाकर के देश की विकास यात्रा में भागीदार हो रही. आज 15 अगस्त है. आज 15 अगस्त के ही दिन मेरे देश के युवाओं के लिए 1 लाख करोड़ रुपए की योजना हम चालू कर रहे हैं, लागू कर रहे हैं. आज से प्रधानमंत्री विकसित भारत रोजगार योजना आज ही 15 अगस्त को लागू हो रही है. ये आपके लिए बहुत खुशखबरी है. इस योजना के तहत निजी क्षेत्र में पहली नौकरी पाने वाले नौजवान को, बेटे बेटी को 15,000 रुपया सरकार की तरफ से दिए जाएंगे. मेरे प्यारे देशवासियों, आज देश तीसरी बड़ी इकोनॉमी बनने के लिए समय है. तेज गति से आगे बढ़ रहा है. हम दरवाजे खटखटा रहे हैं और बहुत तेजी से हम उसको अचीव भी कर लेंगे. और कोई तो दिन होगा मैं आपके बीच आकर के लाल किले की प्राचीर से ये खबर भी सुनाऊंगा. જમ્મુ કાશ્મીરના સમુદાયે પવિત્ર પતેતી પર્વની ઉજવણી કરી, જેમાં ખંભાતના પારસીવાડા વિસ્તારમાં કેટલાક સિનિયર સિટીઝનો દ્વારા પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. દીપ પ્રગટાવી હારોતરા કરીને એકબીજાને શુભેચ્છાઓ આપી. ઈરાનથી ધર્મ બચાવવા પારસી સમુદાય ખંભાત આવીને અહીં વસ્યો હતો, જ્યાં ખંભાતના નવાબે તેમને રહેવા માટે જમીન અને અગિયારી માટે જગ્યા આપી હતી. ભૂતકાળમાં 100થી વધુ પરિવારો અહીં હતા, પરંતુ આજે ખંભાતમાં માત્ર 4 પારસી સભ્યો જ રહે છે અને તેમનું મંદિર પણ જર્જરિત હાલતમાં છે. રોજગારીના અભાવે આજના યુગમાં વધુ પરિવારોએ સ્થળાંતર કરી લીધું છે. હવે ખંભાત શહેરમાં
પહેલાં 700થી 800 કુટુંબ હતા તે બધા ખંભાત છોડીને જતા રહ્યા, કારણ કે ખંભાતમાં રોજી રોટલી કશું ધંધો પાણી છે નહીં. તો ખાલી ખંભાતમાં અમે 4 જણા રહીએ છીએ, હું, મારા વાઈફ, મારા ભાઈ ને ભાભી, ખાલી ખંભાતમાં રહીએ છીએ. આજે પપેટી છે એટલે કે અમારું 9મું વર્ષ છે, તો બધાને અમારું સાલમું મુબારક, પપેટી મુબારક બધાને હું પાઠવું છું. અહીંયા બંદરે આવેલા, ખંભાતના બંદરે ને અહીંયા બધા વસવાટ કરેલો હતો પારસીઓએ. પણ હાલમાં હવે કંઈ ખંભાતમાં રોજી કે કંઈ નથી, ધંધો પાણી, એટલે બધા ખંભાત છોડીને બધા જતા રહ્યા. અડધા ઉપર બધા ગુજરી ગયા. અહીંયા લગભગ 100થી ઉપર ઘરો હતા, પણ હવે કોઈ નથી. ખાલી અમે 4 જ જણા આણંદ ડિસ્ટ્રિક્ટમાં ખંભાતમાં પારસીવાડમાં રહીએ છીએ. તો અમે બધા 4 જણા મળીને જે કંઈ આપણા રીત રિવાજ પ્રમાણે બધું કરીને અમે બધા ભેગા મળીને બધાને આજુબાજુ બધાને સેવ વેચીએ છીએ, મીઠાઈ વેચીને અમે નવું વરસ કરીએ છીએ. આગળ અન્ય સમાચારો પર નજર કરીએ તો યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. 15 દિવસના વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બન્યું તો ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી છવાઈ છે. મગફળી, મકાઈ જેવા પાકોને જીવનદાન મળશે. ઈડરના સુપ્રસિદ્ધ સપ્તેશ્વર નદીમાં મગર દેખાયો. સાબરમતી નદીમાં મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ. મંદિર ટ્રસ્ટે ફોરેસ્ટ વિભાગને જાણ કરી. શ્રાવણ માસ હોવાના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નદીમાં સ્નાન કરતા હોય છે, ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. મગરનો વિડીયો લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો. શ્રાવણ માસ હોવાના કારણે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અહીં આવે છે. અહીં નદીની આસપાસ લોકોનો ધસારો વધારે હોય છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા હાલ તાત્કાલિક મગરનું રેસ્ક્યુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા પરેશ મિયાણી પર જીવલેણ હુમલો થયો. અંગત અદાવતને લઈને સોસાયટીના જ કલ્પેશ નાવડિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો. લોખંડના સળિયા દ્વારા હુમલો કરાયો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. આ ઘટનામાં પરેશભાઈને છાતી, પગ તેમજ પાંસળીના ભાગે ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા છે. બીજી તરફ ઉત્તરાયણ પોલીસ દ્વારા હળવી કલમો હુમલાખોર સામે લગાવ્યા હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. ફરિયાદી દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે કે હત્યાના પ્રયાસની કલમો પણ લગાડવામાં આવે. આ કેસમાં હુમલાખોરોએ પોતાની વગ વાપરીને ફરિયાદી સામે પણ મારામારીનો ગુનો દાખલ કરાવ્યા હોવાના આક્ષેપ છે. તો પરેશ મિયાણી પર જીવલેણ હુમલાના સીસીટીવી ફૂટેજ છે જે સામે આવ્યા છે, જે વાયરલ પણ થઈ રહ્યા છે. નોંધે છે કે આ સમગ્ર ઘટના બાદ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે ફરિયાદી તરફથી એવા આક્ષેપો થઈ રહ્યા છે કે જેણે હુમલો કર્યો તેના પર હળવી કલમો લગાવવામાં આવી છે, જો કે તેના પર હત્યાના પ્રયાસોની કલમ લગાડવી જોઈએ. જે મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, આ મામલે શું વધુ અપડેટ? બિલકુલ, સુરતના મોટા વરાછા વિસ્તારની ઘટના છે, જ્યાં પરેશ મિયાણી પર હુમલો થયો હતો. અંગત અદાવતને લઈને સોસાયટીમાં રહેતા કલ્પેશ નાવડિયા નામના વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. લોખંડના સળિયા વડે માર મારવાની ઘટના છે. જો કે સમગ્ર ઘટનાના સીસીટીવી હવે સામે આવ્યા છે, જેને લઈને પોલીસ ફરિયાદની તજવીજ ચાલી રહી છે. જો કે છેલ્લા કેટલાક દિવસથી પરેશભાઈ ફરિયાદ કરવા જતા પોલીસે ફરિયાદ ના લે કાંકરે ગઈકાલે મોડી સાંજે સુરત પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો આ તરફ સાબરકાંઠાના વિજયનગરની છતરિયા વિસ્તારમાં દબાણ હટાવવા કાર્યવાહી હાથ ધરાઈ. ગેરકાયદેસર મકાન સહિત 9 દબાણો હટાવવા માટે કાર્યવાહી કરાઈ હતી. તંત્ર દ્વારા દબાણકારોને 10 દિવસ પહેલા નોટિસ પણ અપાઈ હતી. 10 દિવસમાં સ્વૈચ્છિક રીતે દબાણ દૂર નહીં થાય તો પંચાયત દ્વારા કાર્યવાહી કરાશે. સરપંચ, તલાટી અને પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં આખરે આ કાર્યવાહી હાથ ધરાઈ અને કુલ 9 ગેરકાયદેસર દબાણો કે જેમાં 1 ગેરકાયદેસર મકાન સહિતના દબાણ દૂર કરાયા.
અમદાવાદમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરાઈ. પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની હાજરીમાં ઉજવણી કરાઈ હતી. 14 ઓગસ્ટે થયેલા દેશના વિભાજનની સ્મૃતિમાં આ દિવસ વિભાજન વિભીષિકા દિવસ તરીકે મનાવાય છે. ત્યારે કાર્યક્રમમાં શહેરના ધારાસભ્ય અને સાંસદ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે આઝાદી પાછળ અનેક લોકોએ જીવના બલિદાન આપ્યા છે. વિભાજન સમયની કરુણાંતિકા યુવાનોએ જાણવી જોઈએ અને ઇતિહાસમાંથી બોધપાઠ લેવો જોઈએ. આઝાદી એ આપણા રાષ્ટ્ર જીવનનો મહામૂલો અવસર છે. એની સાથે સાથે મા ભારતીના ટુકડા થવાની ઘટના એ અત્યંત કરુણ રીતે પણ આપણા રાષ્ટ્ર જીવન સાથે સંકળાયેલી છે. વિભાજન વખતની એ કરુણ પળોને નવી પેઢીએ ઇતિહાસના બોધ તરીકે જાણવી જોઈએ, એને યાદ રાખવી જોઈએ. હવે જઈએ મહેસાણા કે જ્યાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ધ્વજવંદન કર્યું. જોટાણા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજ્યના નાગરિકોને સ્વચ્છતા દિવસની પણ શુભેચ્છાઓ પાઠવી. મહેસાણાના જોટાણા ખાતે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેના દ્રશ્યો પણ સામે આવ્યા. દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. રાજ્યના તો મહેસાણાના જોટાણા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી થઈ. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું, સંબોધન કરવામાં આવ્યું અને સાથે તેમણે આજે સ્વતંત્રતા દિવસની સાથે સાથે આજના દિવસથી જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતાના સંકલ્પની વાતો કરવામાં આવી હતી તેની પણ શુભેચ્છાઓ પાઠવી. તો સાથે સાથે તેમણે અહીં તમામ જે લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમનું અભિવાદન પણ ઝીલ્યું. તો મોટી સંખ્યામાં જોટાણા ખાતે લોકો ઉપસ્થિત રહ્યા અને આગેવાનો ઉપસ્થિત રહ્યા અને તેમની હાજરીમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. તો નવસારીમાં 79માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નવસારીના બિલીમોરા ખાતે થઈ. રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને 79માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી. કનુભાઈ દેસાઈએ ધ્વજવંદન કર્યું અને સ્વાતંત્ર્ય પર્વની તેમણે તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. તો નવસારીના બિલીમોરા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં નાના નાના ભૂલકાઓ પણ પહોંચ્યા હતા અને તેમનું અભિવાદન કનુભાઈ દેસાઈએ ઝીલ્યું હતું. તો નવસારીના બિલીમોરા ખાતે સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી થઈ, જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા. તેમણે ધ્વજવંદન કર્યું અને તમામ લોકોને આજના પર્વની શુભેચ્છાઓ પાઠવી. તો તેમની સાથે જિલ્લાના આગેવાનો સાથે સાથે તમામ લોકો ઉપસ્થિત રહ્યા. તો સુરતમાં પણ આજે 79મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો. સુરત પોલીસ દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા ધ્વજવંદન કરાયું. આજે પોલીસની વિવિધ પ્લાટૂન દ્વારા પરેડ પણ કરવામાં આવી. તો આ દ્રશ્યો છે સુરતથી કે જ્યાં સુરત પોલીસ દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ખૂબ જ ભવ્યતા સાથે આ ઉજવણી કરવામાં આવી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા ધ્વજવંદન થયું. તે બાદ તેમણે તમામને શુભેચ્છાઓ પાઠવી અને સાથે અહીં આજે પોલીસની વિવિધ પ્લાટૂન દ્વારા પરેડ પણ કરવામાં આવી, જે આકર્ષણનું કેન્દ્ર આ પરેડે જમાવ્યું હતું. તો સીપી અનુપમસિંહ ગહેલોત દ્વારા ધ્વજવંદન કર્યું, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. અહીં તમામ પોલીસ અધિકારીઓની સાથે પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા અને તેમની હાજરીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું. સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને સાથે અહીં પોલીસની વિવિધ પ્લાટૂન દ્વારા જે પરેડ કરવામાં આવી તે આકર્ષણનું કેન્દ્ર બની હતી અને તેને નિહાળવા પણ ખૂબ મોટી સંખ્યામાં અહીં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. તો સુરત પોલીસ દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અને સાથે સાથે આજે સુરતમાં જે ઉજવણી કરવામાં આવી તે દરમિયાન તમામ જે પોલીસ કર્મચારીઓ છે, પોલીસ અધિકારીઓ છે કે જેમના દ્વારા તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા અને તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તમામ પોલીસ કર્મચારીઓ છે જે સુરતના જાબાજ પોલીસ કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ કે જેમને સન્માનિત કરાયા. તો સૈન્ય કર્મીઓ, ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારને કાનૂની સહાય પૂરી પાડવા રાજ્યમાં 11 જિલ્લાઓમાં
કાનૂની સેવા કેન્દ્ર ઉપલબ્ધ કરાયું. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને અન્ય જજની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, રાજકોટ, હિંમતનગર તેમજ ભુજ, મહેસાણા, ગોધરા, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લાઓમાં સૈન્ય પરિવારને અહીં નિઃશુલ્ક કાનૂની સહાય મળશે તે પ્રકારની વ્યવસ્થા. ગુજરાત હાઈકોર્ટે સમગ્ર ગુજરાત રાજ્યના 13 જિલ્લામાં નાલસા વીર પરિવાર સહાય યોજનાના અમલ માટે તમામ જિલ્લા સૈનિક બોર્ડમાં લીગલ એડ ક્લિનિકની સ્થાપના કરી છે. આ લીગલ એડ ક્લિનિક અમદાવાદ, મહેસાણા, કચ્છ, પોરબંદર, સુરેન્દ્રનગર, સુરત અને વડોદરા ખાતેના જે જિલ્લા સૈનિક બોર્ડ છે તેમાં કરવામાં આવેલી છે. નાલસા વીર પરિવાર સહાય યોજના તે નામદાર સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ કારગિલ દિવસ તમામ રાજ્યમાં રાજ્ય સૈનિક બોર્ડમાં લીગલ એડ ક્લિનિકની સ્થાપના કરવામાં આવેલી. તે અન્વયે આ તમામ જિલ્લા સૈનિક બોર્ડમાં પણ લીગલ એડ ક્લિનિકની સ્થાપના કરવામાં આવી છે. ઘર મંદિર એપ દ્વારા ભ્રામક જાહેરાતને લઈને દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતિએ લોકોને અપીલ કરી છે. સાતમ આઠમના તહેવાર પહેલા છેતરપિંડી કરનારા લેભાગુ તત્વોથી સાવધાન રહેવા માટે અપીલ કરાઈ. ઘર મંદિર એપ દ્વારા ઓનલાઈન પેમેન્ટ લઈને દ્વારકાધીશ મંદિરનો પ્રસાદ અને ફૂલમાળા ઘરે બેઠા પહોંચાડવાની જાહેરાત કરવામાં આવી હતી, જેને લઈને મંદિર દેવસ્થાન સમિતિએ બેઠક યોજી. બેઠક બાદ તમામ ભક્તોને સચેત કરતો સંદેશો આપવામાં આવ્યો છે. મંદિર દ્વારા કોઈ એપથી જાહેરાત ન કર્યા હોવાની પણ માહિતી આપી. ઘર મંદિર કરીને કોઈ વેબસાઇટ છે એ એવો દાવો કરે છે કે દ્વારકાધીશ ભગવાનના પ્રાગટ્ય દિનના પ્રસંગ નિમિત્તે કૃષ્ણ જન્મ મહોત્સવની જે તિથિ છે એનો પ્રસાદ, ભગવાનના મંદિરનો પ્રસાદ અને એના જે ફૂલમાલા ને બધું છે એ ઘર બેઠા તમને કોઈ નિશ્ચિત રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરવાથી ઘર બેઠા એ પ્રસાદ તમને મોકલી આપવામાં આવે છે. એવો ભ્રામક દાવો એ વેબસાઇટ એજન્સીના મારફતે કરવામાં આવે છે. મંદિર વ્યવસ્થાપન સમિતિ કે પૂજારી પરિવાર દ્વારા આવી તમામ બાબતનું, તમામ વાતનું આ પ્રકારની કોઈપણ લોભામણી જાહેરાતમાં ન આવવા માટે અપીલ કરવામાં આવે છે. અને આવી કોઈપણ બાબત આપના ધ્યાને આવે તો એમાં ભ્રામક પ્રચારમાં ન ફસાવા આપ સૌને અપીલ કરવામાં આવે છે. આગળ વાત સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાની શરૂઆત તો થઈ ગઈ છે, પરંતુ રાઇડ્સ વગર મેળો શરૂ થઈ જતા લોકોનો આનંદ અધૂરો રહ્યો. મેળાના પ્રથમ દિવસે જનમેદની ઉમટી પડી હતી, પરંતુ મેળામાં 34માંથી ફક્ત 6 જ રાઇડ શરૂ થતાં મેળાનો આનંદ અધૂરો રહ્યો હતો. કડક એસઓપીના કારણે અનેક રાઇડ્સના લાયસન્સ ઇસ્યુ થઈ શક્યા ન હતા. પ્રથમ દિવસે આરએનબી વિભાગે 6 રાઇડ્સના પોઝિટિવ રિપોર્ટ આપ્યા હતા, જ્યારે અન્ય રાઇડ્સને કેટલાક સૂચનો કર્યા. ત્યારે લોકો પણ ચકડોળ, ટોરા સહિતની રાઇડ્સને ઝડપથી મંજૂરી મળે તેવી આશા રાખી રહ્યા છે. રાઇડ્સ સંચાલકોએ તંત્રનો પૂરો સહકાર હોવાની પણ વાત કરી છે. ત્યારે મેળાના પ્રથમ દિવસે લોકો રાઇડ્સની મજા માણવાથી વંચિત રહ્યા હતા. સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજ્યના કૃષિ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી એક પણ યાંત્રિક રાઇડને મંજૂરી આપવામાં નથી આવી. જી હા, આપને મારી પાછળના જે દ્રશ્યો જે બતાવી રહ્યો છું, આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હજુ સુધી એક પણ યાંત્રિક રાઇડ છે તે શરૂ નથી થઈ. લોકો છે તે પોતાના બાળકો સાથે અહીં આવી પહોંચ્યા છે. મોટી સંખ્યાની અંદર, હજારોની સંખ્યામાં લોકો અહીં આવી પહોંચ્યા છે, પરંતુ એક પણ યાંત્રિક રાઇડને છે તે મંજૂરી નથી આપવામાં આવી. શરૂઆતથી જ એસઓપીના કડક પાલનને લઈને કલેક્ટર તંત્રનું જડ વલણ છે તે જોવા મળી રહ્યું હતું, પરંતુ ત્યારબાદ એવી વાત કરવામાં આવી હતી કે એસઓપીમાં બાંધછોડ છે તે કરવામાં આવશે. સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા પણ એસઓપીમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મંજૂરી મળી જશે તે પ્રકારના દાવાઓ કરવામાં આવ્યા હતા. પરંતુ આપને મારી પાછળના તમામ જે દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે હજુ સુધી એક પણ યાંત્રિક રાઇડને મંજૂરી આપવામાં નથી આવી. ચોક્કસ રાજકોટના કહી શકાય કે જે આરએનબીનો મિકેનિક વિભાગ છે તેમના દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી રહી છે. સાથોસાથ વાત કરવામાં આવે તો રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને ત્યારબાદ જ પરફોર્મન્સ લાયસન્સ મળ્યા બાદ જ તમામ જે યાંત્રિક રાઇડ છે તે શરૂ થઈ શકે છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અમુક રાઇડનો આપણે શરૂ કરવા માટેની પરમિશન આપેલી છે,
બાકી અમુક રાઇડની ચેકિંગની પ્રોસેસ ચાલુ છે. અમુકમાં જે પણ પૂર્તતા આપેલી હતી કે આ વસ્તુ કરવાની છે એ આ લોકોએ કરેલી છે, એનું અમે અત્યારે ચેકિંગ કરી રહ્યા છીએ. કહેવામાં તો જે નાના પોઈન્ટ હતા એ અમને બતાવ્યા, એ અમે સુધારા કરી દીધા. કલેક્ટર સાહેબ તેમજ માનનીય કમિશનર સાહેબ તેમજ માનનીય ડીસીપી સાહેબ સમજો કે આની અંદર અમને સારી એવી હેલ્પ કરી છે અને મદદરૂપ પણ થયા છે. જ્યાં જ્યાં અમે અટકા એમણે કીધું છે કે ચાલો જોવરાવી લઈ છીએ. ટાઈમ ટૂંકો હતો અને આપણે આ બધું આયોજન કર્યું એટલે આવો એકાદ દિવસનો ઇસ્યુ રહીએ. બાકી બીજો કોઈ તંત્ર તરફથી આપણને કોઈ પ્રોબ્લેમ આવી નથી. બસ અમે રાહ જોઈએ છીએ કે યાંત્રિક રાઇડ્સને મંજૂરી આપી દેવામાં આવે, કારણ કે ગયા વખતે પણ રાજકોટવાસીઓ યાંત્રિક રાઇડની મજા માણ્યા વગર અધૂરા હતા, કારણ કે વરસાદ આવી ગયો હતો અને આખો મેળો છે તેની મજા વરસાદે બગાડી નાખી હતી. પરંતુ આ વખતે રાજકોટવાસીઓને ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો જે રાજકોટનો મેળો માણવા આવે છે ને એ લોકોની આ મેળાને લઈને ખૂબ જ સારી આશા છે કે આ વખતે યાંત્રિક રાઇડો ચાલુ થાય ને લોકો છે એ આ 5 દિવસના લોકમેળાનો આનંદ માણી શકે. અમારા પાડોશીઓ સાથે આવ્યા છીએ. પહેલો દિવસ છે એટલે થોડી ભીડ ઓછી છે, એટલે આનંદવાળું છે વાતાવરણ, અને વાતાવરણ વરસાદને કારણે ભેજવાળું અને ઠંડકવાળું વાતાવરણ છે. અને સ્પેશિયલ તો અઘોરી મ્યુઝિક સાંભળવા જ આવ્યા છીએ. સૌરાષ્ટ્રના બીજા નંબરનો ગણાતો લોકમેળો એ સંતો મહંતો રાજકીય આગેવાનોના હસ્તે ખુલ્લો મુકાયો. સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનમાં છેલ્લા 55 વર્ષથી ભાતીગળ લોકમેળો યોજાય છે. લોકમેળામાં ઉપસ્થિત આગેવાનોએ દીપ પ્રાગટ્ય કરી રિબિન કાપી લોકમેળાને ખુલ્લો મૂક્યો. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સરકારની ગાઈડલાઈન મુજબ એસઓપીની મંજૂરી ન મળતા રાઇડ શો શરૂ થઈ ન હતી. ગઈકાલે રાજકોટ મિકેનિકલ ટીમ દ્વારા તમામ રાઇડ્સનું ચેકિંગ હાથ ધરાયું, પરંતુ હજુ સુધી મંજૂરી નહીં મળતા રાઇડ્સ સંચાલકો તંત્રના આદેશની રાહ જોઈ રહ્યા છે. આ મેળો ગોંડલ શહેર અને આજુબાજુના 5-7 તાલુકાના લોકો મોટા પ્રમાણમાં પરિવાર સાથે આનંદથી લોકમેળો માણે છે. આવો મેળો કદાચ સૌરાષ્ટ્રમાં નહીં હોય. સમાચારમાં આગળ વાત કરીએ. અમદાવાદના વટવા વિસ્તારમાં ફાયરિંગના કેસમાં આરોપીઓને બનાવ સ્થળે લાવીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. 4 દિવસ અગાઉ ફાયરિંગનો બનાવ બન્યો હતો. શ્યામાપ્રસાદ મુખર્જી નગરમાં આરોપીઓએ અંગત અદાવતમાં 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું.